નમસ્કાર. બનાસકાંઠા લોકસભા બેઠક માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. જિલ્લામાં અંદાજિત 70% આસપાસ મતદાન અંક પહોંચ્યો છે. ત્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે સીધી ટક્કર હતી અને જે પ્રકારે જાતિવાદ સમીકરણ ગણાતી આ બેઠક લોકસભાની ચૂંટણી ચર્ચાપદ બની છે. ત્યારે વહેલી સવારથી જ મતદારોએ ઉત્સાહ દેખાયો અને ખૂબ મોટી પ્રમાણમાં મતદાન કર્યું છે. 6 વાગે મતદાન સમય પૂર્ણ થતાં જ ઈવીએમ મશીન સીલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. ઈવીએમ કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોના ભાવિ સીલ થયા છે. ત્યારે અંદાજિત 13.50 લાખ જેટલું મતદાન કહી શકાય. ત્યારે હવે આ મતદાર કઈ દિશામાં ચાલ્યા છે તે 4 જૂને મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે. બ્યુરો રિપોર્ટ અમીર સુથાર, બનાસકાંઠા. જી સાહેબ, આજે સમગ્ર ભારતભરમાં લોકશાહીનો પર્વની ઉજવણી થઈ રહી છે અને લોકો આનંદથી, ઉત્સાહથી, ઉમંગથી આ દેશ લોકશાહી મજબૂત બને એના માટે મતદાન પણ કરી રહ્યા છે. આજે અત્યારે પીપળા ગામમાં જ્યારે ઊભા છે ત્યારે ઠેઠ બહારથી, સુરતથી, બેંગ્લોરથી કે મદ્રાસથી પણ માણસો ગાડીઓ સાધન ભાડે કરીને પણ મતદાન કરવા આવ્યા છે. એવા ઘણા બધા 25 બૂથો પર ગયો છું ત્યાં દૂર દૂરથી માણસો આવીને મતદાનમાં ભાગ લીધો છે અને લોકશાહીનો પર્વ ઉજવી રહ્યા છે અને ખૂબ આનંદથી ઉજવી રહ્યા છે. આ દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ફરીથી પ્રજા અને મતદારો જેમાં જોડાણા છે. ચોક્કસ ભવ્ય રીતે લોકશાહી મજબૂત બનતી રહે અને વિજય થતો રહે એ અત્યારે બધાના દિલમાં થનગનાટ, બધાના મનની ભાવના અને બધાના મનની અપેક્ષાઓ દેખાય. જય હિન્દ. પર્વ ઉજવણી ઉપર શું કહેવા માગો સાહેબ? શ્રી આજે ભારતની સૌથી મોટી લોકતંત્રની ચૂંટણી છે. આજે વોટ કરી અને ધન્યતા અનુભવું છું કે આ મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણે એક મતદાન ખૂબ ઉપયોગી બનશે.